કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 11/4/2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. શનિવારનો દિવસ એટલે તમે બધા જાણો છો મિત્રો કે શનિવારના દિવસે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય જય શ્રી શનિદેવ મહારાજને યાદ કરવાનો દિવસ. અને જેટલા યાદ કરીએ અને જેટલા એમને આપણે તન મન ધનથી યાદ કરીને એમને આગળ કરીએ એટલું આપણું કાર્ય સિદ્ધ થતું હોય છે. કારણ કે અત્યારના હાલના જે આ કાળ ચાલી રહ્યો છે, બરાબર ને, એ કાળની અંદર આ દેવતાઓ સાક્ષાત બિરાજમાન છે. આ કપરો કાળ ચાલી રહ્યો છે અને કપરા કાળની અંદર મિત્રો બધી જ જગ્યાએ અત્યારે આ કાળ કપરો કેમ કહેવાય? કારણ કે માણસ પ્રત્યેની લાગણી, પ્રેમ, ભાવના બધું ઓછું થઈ ગયું. રસ્તામાં કોઈક એક્સિડન્ટ થયું હોય ને તો એ કોઈ ઊભું રહેવા તૈયાર નથી કે ક્યાંક આપણું નામ આવશે, એડવાન્સ કરો એથી. બોલો. હવે આપણે મુદ્દાની વાત ઉપર આવી જઈએ. ટોપ 5 મિડ કેપ સ્ટોક્સ ઇન ઇન્ડિયા. ટોપ 5 આપણે મિડ કેપ સ્ટોક્સ લેવાના છે જે ભારતની અંદર પ્રખ્યાત છે અને ઇન્વેસ્ટમેન્ટ કરવાને ભવિષ્ય માટે લાયક પણ કહી શકાય. પરંતુ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો, કોઈ પણ રોકાણ કરો, એ તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછ્યા વગર કરવું નહીં. કારણ કે એ તમને સલાહ સૂચન આપશે કે ભાઈ આ જગ્યાએ રોકાણ કરશો બેટર રહેશે, બેસ્ટ રહેશે. કારણ કે ફાઇનાન્શિયલ એડવાઇઝર તમે રાખ્યા હોય, ના રાખ્યા હોય તો પણ વાંધો નહીં, પણ અમારે એજ્યુકેશનલ પર્પઝ માટે આ તમને આ એક વિડીયો બનાવેલો છે. ટોપ 5 મિડ કેપ સ્ટોક્સ ઇન ઇન્ડિયા. કયા કયા ટોપ 5 સ્ટોક્સ છે મિડ કેપની અંદર એ આજે આપણે ચર્ચામાં લઈશું. જે સોના કરતાં પણ સુંદર કહી શકાય એવા 5 સ્ટોક્સ તમારી સમક્ષ આજે રજૂ કરવાના છે. એમાંનો પહેલો સ્ટોક્સ, એનું નામ છે મિત્રો આઈસીઆઈસીઆઈ એએમસી. આઈસીઆઈસીઆઈ એએમસી પહેલા નંબરનો સ્ટોક્સ. એનું નામ છે, એનું જે કંપનીનું કામ છે મિત્રો એસેટનું મેનેજમેન્ટ કરવું. જે પણ આઈસીઆઈસીઆઈ બેંકની જેટલી પણ એસેટ્સ છે એને મેનેજમેન્ટ કરવાનું કામ છે, એટલે એની સ્પેશિયલ કંપની બનાવી મિત્રો આઈસીઆઈસીઆઈ એએમસી. એનું માર્કેટ કેપ મિત્રો 1,32,970 કરોડનું છે. તમને થતું હશે કે આવડું મોટું તોતિંગ માર્કેટ કેપ છે તો મિડ કેપમાં કેમ છે? તો મિડ કેપમાં એટલા માટે કે એમનું ટર્ન ઓવર, એમનું જે રોજે રોજનું જે માર્કેટ વેલ્યુ, જે એનું ટર્ન ઓવર થતું હોય છે એ પણ મિડ કેપ જેટલું છે, એટલે એ પ્રમાણેની એની ગણતરી કહી શકાય મિત્રો. કરંટ વેલ્યુ, એની કરંટ માર્કેટ પ્રાઇસ 3385 રૂપિયા ચાલે છે. મારા ખ્યાલથી 2200-2300 રૂપિયા કદાચ આપ્યું તો આઈપીઓ આવ્યો હતો ત્યારે. અને આપણે કહ્યું હતું કે આ લોંગ જર્ની માટે ખૂબ સારો છે, 5 આંકડાની ફિગરમાં પહોંચે એવી શક્યતાઓ બતાવી રહ્યો છે, કારણ કે લાંબા ગાળા માટે. અને બહુ સુપર શેર કહી શકાય મિત્રો 3385. અને ગ્રુપ એટલું પાવરફુલ છે આઈસીઆઈસીઆઈ ગ્રુપ. પી રેશિયો આનો જુઓ 50નો છે, પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો. પછી એક મહિનામાં એને 15% રિટર્ન આપેલું છે. એક મહિનામાં 15% તમને કમાઈને આપ્યું. સારું કહેવાય ને. 6 મહિનામાં 31% અને બીજા એક વર્ષનું જોવા જઈએ તો 31.7% નું રિટર્ન આપ્યું છે. પીબી રેશિયો જોઈએ તો પીબી રેશિયો કેટલો બતાવે છે આનો? 37.81. હવે પીબી રેશિયો એટલે શું? તો પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો. પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો 37.81 છે, એટલે વધારે કહી શકાય મિત્રો. પરંતુ આ એએમસી કંપનીઓના જે પ્રાઇસ ટુ બુક વેલ્યુ, કારણ કે બુક વેલ્યુ એ લોકોની ઓછી હોય છે અને પ્રાઇસ એની અપ હોય તો એ પ્રમાણે બુક વેલ્યુનું પ્રાઇસ ટુ બુક વેલ્યુ ઊંચી બતાવતી હોય છે. આરઓઈ જુઓ તમે, 82ની આરઓઈ છે. રિટર્ન ઓન ઇક્વિટી 82 છે. આરઓસી એની રિટર્ન ઓન કેપિટલ ઇક્વિટી છે એનું 99.64 છે. એટલે આ એક કંપની આઈસીઆઈસીઆઈ એસેટ મેનેજમેન્ટ ઉપર તમે ધ્યાન રાખી શકો ફ્યુચર માટે. જ્યારે ડીપ મળે ત્યારે જ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. ઇન્ડિયન બેંક બીજા નંબરનો સ્ટોક મિત્રો. બીજા નંબરના સ્ટોકની વાત કરીએ તો એનું નામ છે ઇન્ડિયન બેંક. પબ્લિક સેક્ટર પીએસયુ બેન્કિંગ સ્ટોક્સ છે મિત્રો. પીએસયુ બેન્કિંગ સ્ટોકમાં
એનું માર્કેટ કેપ કહી શકાય 1,12,000 કરોડનું છે અને એનું જે કરંટ માર્કેટ પ્રાઇસ ચાલી રહી છે એ 967 રૂપિયા ચાલે છે. 967 રૂપિયાની પ્રાઇસ ચાલી રહી છે. પી રેશિયો એનો 10.03 નો છે. એક મહિનામાં 5.53% રિટર્ન આપેલું છે. 5.5% એક મહિનામાં રિટર્ન આપ્યું છે આવા યુદ્ધના માહોલમાં પણ. 6 મહિનામાં એણે 24% રિટર્ન આપેલું છે અને એક વર્ષની વાત કરીએ તો એક વર્ષની અંદર એણે 80% રિટર્ન આપેલું છે. પીબી રેશિયો જોઈએ, પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો 1.58 નો છે અને આરઓઈ જોઈએ તો 17.09 નો છે રિટર્ન ઓન ઇક્વિટી અને આરઓસી 10.53 નો છે. ખરું મિત્રો? એટલે બીજા નંબરનો સ્ટોક વાત થઈ ગઈ ઇન્ડિયન બેંક, જે પીએસયુ પબ્લિક સેક્ટર બેન્કિંગ સ્ટોક્સ છે મિત્રો. ત્રીજા નંબરનો સ્ટોક છે મિત્રો, તમે બધા જાણો છો અને તમારે ચહિતો છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, બીએસસી. બીએસસી સ્ટોક એક્સચેન્જ કંપની છે મિત્રો અને ભારતની અંદર બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખૂબ જ વિસ્તરણ સાથે કામકાજ કરી રહી છે. 1,10,000 કરોડનું માર્કેટ કેપ છે. કરંટ માર્કેટ પ્રાઇસ 3281 રૂપિયા ચાલી રહી છે. 2870 ચાલતું હતું ત્યારે પણ આપણે કહ્યું હતું કે આ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો, ભવિષ્યમાં તમને લાંબા ગાળે ખૂબ જ સારું રિટર્ન આપી શકે છે મિત્રો. તો કરંટ માર્કેટ પ્રાઇસ 3281 રૂપિયા. પી રેશિયો એનો 83 છે, 83 રૂપિયા છે. એક મહિનામાં રિટર્ન એને 16.42% આપેલું છે. 6 મહિનામાં એને રિટર્ન 37% આપેલું છે અને એક વર્ષમાં 74.39% રિટર્ન આપેલું છે મિત્રો. એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ એની જગ્યાએ ખૂબ જ સારો છે. જ્યારે ડીપ મળે ત્યારે તમે એને એડ કરી શકો છો. પીબી રેશિયો જુઓ 24.16 નો છે. આરઓઈ તમે જુઓ, રિટર્ન ઓન ઇક્વિટી 33.02 નો છે અને આરઓસી 31 નો છે મિત્રો. ખરું ને? હવે આ વાત થઈ ગઈ 3 સ્ટોક્સની. પહેલો સ્ટોક કયો હતો? આઈસીઆઈસીઆઈ એએમસી, બીજો ઇન્ડિયન બેંક, ત્રીજો બોમ્બે સ્ટોક એક્સચેન્જ. હવે ચોથા નંબરનો સ્ટોક્સ ઇન્ડસ ટાવર. ઇન્ડસ ટાવર એ ચોથા નંબરનો સ્ટોક છે. ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે અને 1,09,000 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. કરંટ માર્કેટ પ્રાઇસ છે એની 437 રૂપિયા. પીઈ રેશિયો એનો 10.98 નો છે. એક મહિનામાં એણે રિટર્ન 1.3% આપેલું છે. 6 મહિનામાં રિટર્ન 23.79% આપેલું છે અને એક વર્ષમાં રિટર્ન એને 17% આપેલું છે મિત્રો. પીબી રેશિયો જોવા જઈએ તો પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો 3.36 નો છે. આરઓઈ એનો 33 નો છે અને આરઓસી 28 નો છે મિત્રો. તો આ ચોથા નંબરનો સ્ટોક્સ પણ તમારે સોના જેવો સુંદર, પણ આ કરંટ ભાવ કરતા મિત્રો જ્યારે ડીપ મળે ત્યારે આના અંદર રોકાણ કરવાની તક ઝડપી શકાય. પાંચમા નંબરનો અને છેલ્લો સ્ટોક મિત્રો હું તમને મિડકેપમાં જણાવું છું. એનું નામ છે મિત્રો પાવર ઇન્ડિયા. પાવર ઇન્ડિયા એ હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ બનાવતી કંપની છે. હેવી ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ બનાવતી કંપની પાવર ઇન્ડિયા. એનું માર્કેટ કેપ મિત્રો 1,08,000 કરોડનું માર્કેટ કેપ ધરાવે છે. કરંટ માર્કેટ પ્રાઇસ એનું કેટલું છે? 28,425 રૂપિયા ભાવ ચાલે છે એનો. અત્યારે હાલ એનો કરંટ ભાવ કેટલો ચાલે છે મિત્રો? 28,425 રૂપિયા. હવે આનો પી રેશિયો જુઓ તમે, 281 છે. એક મહિનામાં રિટર્ન એને 9.90% આપેલું છે, એટલે કે 10% સમથિંગ. 6 મહિનામાં રિટર્ન એને 61% આપેલું છે અને એક વર્ષમાં રિટર્ન એને 137% આપેલું છે. ડબલ થઈ ગયો છે એક વર્ષમાં મિત્રો. પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયો એનો 25 નો છે. આરઓઈ મિત્રો 13.78 છે. આરઓસી એનો 13 નો છે મિત્રો. એટલે આ 5 સ્ટોક્સ તમારી સમક્ષ રજૂ કર્યા. 5 સ્ટોક્સના વિસ્તરણથી તમને માહિતી આપી કે એનું કરંટ ભાવ શું છે, આરઓઈ શું છે, આરઓસી શું છે, પી રેશિયો, પીબી રેશિયો, કરંટ માર્કેટ કેપ કેટલું છે, બધા વિશે તમને માહિતી આપી. આ માહિતી તમને સારી લાગી હોય તો તમારા મિત્ર સર્કલમાં શેર પણ કરજો અને સારા સ્ટોક્સ તમને ડીપમાં મળે, એટલે કે નીચા ભાવે તમને લેવા મળે તો તમે એને તક સમજી અને એમાં રોકાણ
કરી શકો છો, કારણ કે ઇન્ડિયન સ્ટોક માર્કેટ ફ્યુચરમાં 30,000, 35,000, 40,000 થવાનું છે. એમાં કોઈ બેમત નથી, પરંતુ ક્યારે થવાનું છે કોઈને ખબર નથી. 2030માં થાય, 2035માં થાય, 2038માં થાય, ખરું ને? તો ગ્રોથ સ્ટોરી ઇન્ડિયાની ખૂબ જ સારી છે. વચ્ચે આવા બધા બમ્પ તો આયા કરશે યુદ્ધ જેવા. એ બમ્પના જે મળે છે એ તક સમજી અને તમે એને રોકાણ કરી શકો છો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના. થેન્ક યુ વેરી મચ.